નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે ધોરણ 12 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ બુકનું આપણે ચર્ચા કરી રહ્યા છે. એની અંદર ચેપ્ટર 3 છે એના સુધી આપણે પહોંચ્યા છીએ. ચેપ્ટર 3 જે છે ખૂબ જ જો કે એના પ્રશ્નો આવે તો સામાન્ય તર્ક લગાવવાથી એ છે એ આપણે એના પ્રશ્નો છે એ સોલ્યુશન કરી શકતા હોઈએ છીએ. છતાં એની અંદર કોઈક એવા શબ્દો હોય, અઘરા શબ્દો હોય, એને ખાસ જોવા જોઈએ, કારણ કે એ આપણા પ્રશ્નની અંદર ઓપ્શનની અંદર આવે તો એ પ્રશ્ન આપણે અઘરો શબ્દ છે આપણે યાદ હોવો જોઈએ, અથવા તો એનાથી આપણે જાણકાર હોવા જોઈએ કે શેના માટે ઉપયોગ થયેલો છે. તો આ બાબત છે. બાકી વ્યક્તિગત સ્વાસ્થ્ય, આખું ચેપ્ટરનું નામ છે વ્યક્તિગત સ્વાસ્થ્ય. તો વ્યક્તિ એ પોતાની વ્યક્તિગત સાવચેતી શું રાખવાની છે, સ્વાસ્થ્ય માટે શું શું કાળજી રાખવાની છે, એના વિશેનું આખું પ્રકરણ છે. તો ચાલો જોઈએ, આ પ્રકરણની ચર્ચા ચાલુ કરીએ. ચાલો, સૌથી પહેલા વ્યક્તિગત સ્વાસ્થ્ય એટલે શું આ સૌને ખ્યાલ હોવો જોઈએ. એના પરિચયથી આપણે શરૂ કરીશું. તો વ્યક્તિગત સ્વાસ્થ્યમાં શરીરના અંગો આવે. શું આવે? શરીરના અંગો આવે છે. ઉપયોગોની સ્વચ્છતાનો સમાવેશ છે. દરેક શરીરના અંગો છે એની સ્વચ્છતા રાખવાની છે, સ્વચ્છ રાખવાના છે, એના માટેની કાળજી લેવાની છે. શું કામ? તો કે રોગ થવાની શક્યતા ઘટે છે, આપણું વ્યક્તિત્વ ખીલે છે, શરીરના અંગો વધુ કાર્યક્ષમ બને છે. આ વ્યક્તિગત સ્વાસ્થ્ય છે એની કાળજી લેવાથી આ 3 મોટા ફાયદા થાય છે. આના અંદરથી ચાલો વારાફરતી જોઈએ કે શેની કઈ રીતે કયા અંગની કાળજી લેવામાં આવે છે. તો સૌથી પહેલા ચહેરાની સંભાળ આવે છે. તો જુઓ, તમે જોઈ શકો છો, સરસ મજાના ચિત્રો સહિત આપણે માહિતી લાવીએ છીએ તો સુંદર મજાના સ્લાઇડો છે તૈયાર કરી અને લાવીએ છીએ. તો સૌથી પહેલા વાળની સંભાળ રાખવાની છે. તો નિયમિત સફાઈ કરવાની છે. અરીઠા, સિક્કાકાઈ, જો આ એક શબ્દ આપણા માટે નવો છે. આ સિક્કાકાઈ કદાચ શબ્દ ના સાંભળ્યો હોય તો અરીઠા, સિક્કાકાઈ કે સારા શેમ્પૂથી વાળ ધોવા જોઈએ. ખોડો, જૂ, મેલથી બચાવ, ખોડાથી બચાવ કરવાનો છે. જૂ એટલે જેને આપણે પ્રાદેશિક ભાષામાં ટોલા કહેવામાં આવે છે. જુદા જુદા વિસ્તારની અંદર શું એને કહેવામાં આવે છે કોમેન્ટની અંદર જણાવજો, એટલે અમારા જ્ઞાનમાં પણ વધારો થાય. અમારા પ્રાદેશિક ભાષાની અંદર એને ટોલા કહેવામાં આવે છે, જેને જૂ કહીએ છીએ. એનું જે ઈંડું હોય તેને લીક કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? લીક કહેવામાં આવે છે. ચાલો, તો એનાથી બચાવ કરવાનો છે. પોષણ આપવાનું છે કોને? વાળને. સુંદરતા માટે કોપરેલ, તલનું તેલ અથવા આમળાનું તેલ લગાવો. કોપરેલ, નાળિયેર, શું કહેવાય એને? નાળિયેરનું તેલ આવે છે એ લગાવવું. આમળાનું તેલ લગાવવું અથવા તલ હોય છે, તલનું તેલ તમે લગાવી શકો છો. તો આ આપણને સજેશન આપેલું છે. ચહેરાની સંભાળ માટે સફાઈ, સાબુ અને શુદ્ધ પાણીથી ધોઈ અને સ્વચ્છ રાખી શકાય ચહેરાને. અને સ્વચ્છ રૂમાલથી એને લૂછવાનું છે. સ્વચ્છ રૂમાલથી લૂછવાનું છે ચહેરાને. સાબુથી સાફ કરી શકો છો અથવા શુદ્ધ પાણીથી તમે ધોઈ શકો છો. શિયાળાની સાવચેતી શું રાખવાની? ત્વચા સૂકી ન પડે તે માટે વેસલીન લગાવી શકો છો. કોઈ પણ ક્રીમ હોય તો એ ક્રીમ લગાવી શકો છો. તલના તેલની માલિશ પણ કરી શકો છો. તો આવી કેટલીક આપણને માહિતી આપેલી છે જેથી વ્યક્તિ પોતાના શરીરને આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. તો બાળક છે એ ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતું હોય, કિશોરાવસ્થાથી હવે યુવાની તરફ ડગલું ભરતું હોય છે, તો એને આ બધી માહિતી છે આપવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. આંખની સંભાળ અને યોગ્ય આહાર. દિવસમાં 2-3 વાર સ્વચ્છ અને ઠંડા પાણીથી આંખો સાફ કરવાની છે. ખરાબ સુરમો કે કાજળ ન આંજવું. આંખની અંદર કાજળ આંકતા હોય છે, સુરમો આંકતા હોય છે, તો એ છે ખરાબ સુરમો કે કાજળ આંજવું નહીં. આવું આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણને સલાહ સૂચન આપેલું છે કે એ છે આંજી શકો, પણ ઘણા બધા કેટલું આખી આંખ છે એને કાળી કરી દેતા હોય છે, વધારે પડતો આંજતા હોય છે, તો ઓછું આંજવું. ચાલો, સાવચેતી શું રાખવાની છે? તો ટીવી, મોબાઈલ કે વાંચન વખતે પૂરતું અંતર રાખવું. નજીકથી વાંચન નથી કરવાનું, અથવા તો બહુ દૂર બુક કે કોઈ
કોઈ પણ બુક છે એને રાખવાની નથી, ટીવી જોવો છો તો નજીકથી ટીવી જોવાની નથી, મોબાઈલને થોડો દૂર રાખવાનો છે. અત્યારે તો મોબાઈલની અંદર ફીચર આવતા હોય છે, આઈ પ્રોટેક્શન છે, એને રાત્રિ દરમિયાન એને તમે શરૂ કરી પછી તમે મોબાઈલ છે એનો ઉપયોગ કરી શકો છો. ચાલુ વાહને વાંચવાનું ટાળવાનું છે. ધૂળ અને ધુમાડાથી આંખને બચાવવાની છે. આંખની વાત કરીએ છીએ ત્યારે આંખ જો અહીંયા તમે આ સંપૂર્ણ આંખ છે એ આપેલી છે, સરસ મજાની છે ને. તો હવે એને આહાર શું આપશું? કયો આહાર છે કે જેથી આંખ છે એ શુદ્ધ રહે છે, સારી રહે છે, આરોગ્યમય રહે છે? જો રતાંગળાપણું અટકાવવું હોય તો વિટામિન એ યુક્ત ખોરાક લેવો જોઈએ. કયો વિટામિન એ? આવો પ્રશ્ન પૂછાઈ શકે. આંખને શુદ્ધ રાખવા માટે કયો વિટામિન જરૂરી છે? વિટામિન એ. ગાજર અને પપૈયું, પાલક, ટામેટા, આમાંથી ગાજર છે એ સૌથી વધારે એની અંદર વિટામિન એ નો સોર્સ જોવા મળે છે. ચાલો, ત્યારબાદ આવે છે કાન અને નાકની સફાઈ. કાનની સફાઈ કઈ રીતે કરવી, નાકની સફાઈ કઈ રીતે કરવી? તો કાન છે જો આ દીવાસળીને ચોકડી આપેલી છે, અહીંયા આવી પીનો છે એને ચોકડી આપેલી છે, એના દ્વારા તમારે કાનને સાફ કરવાની. કાનને સાફ કરવા માટે શું કરવાનું છે? તો સ્નાન વખતે કાનમાં પાણી ન જાય એને ધ્યાન રાખવાનું છે. સફાઈ માટે દીવાસળી કે હેરપિન જેવી કોઈ પણ અણીદાર વસ્તુનો ક્યારેય ઉપયોગ કરવાનો નથી, કારણ કે બની શકે છે કે આપણને એની અંદર કાનનો મેળ કાઢતા ક્યારેક એવું બને, ધક્કો લાગે કે એવું કંઈક પ્રક્રિયા બને અને અણી છે એ કાનના પડદાને થોડી પણ ટચ થઈ જાય તો બહેરાશ આવવાની સંભાવના થતી હોય. શિયાળામાં ઠંડીથી બચવા મફલર કે ટોપીઓ પહેરવાની છે. મફલર કાનને ઢાંકવાનું છે, ટોપી પહેરીને પણ કાનને ઢાંકી શકો છો. અને આ દીવાસળી એનો ઉપયોગ ન કરો તો શેનો ઉપયોગ કરી શકાય? લુગડાનો વીંટો, કપડાનો વીંટો, આ વીંટો હોય છે એનાથી તમે એને સાફ કરી શકો છો, જેથી કારણ કે જો કદાચ ધક્કો લાગે તો વીંટો છે એ વળી જશે પરંતુ કોઈ ઈજા થશે નહીં. કાપડ લુગડાનો વીંટો છે એને તમે બનાવીને કરી શકો છો. નાકની સાફ કરવા માટે શરદી થઈ હોય કે છીંક આવે ત્યારે મોઢા અને નાક પર સ્વચ્છ રૂમાલ રાખવો, જેથી ચેપ બીજા વ્યક્તિને ન લાગે, ચેપ ફેલાય નહીં. નાકમાં આંગળી નાખવાની આદત છે એ ટાળવાની છે. ઘણાને આ આદત હોય છે, નાકમાં આંગળી નાખવાની આદત છે એ ટાળવાની છે. ચલો, તો આવી રીતે આંખ અને કાન અને નાકની સાવચેતી રાખવાની છે. હવે 3 વસ્તુ આવે છે: મોં, દાંત, જીભ અને નખ. 4 વસ્તુ આવે છે. મોંને કઈ રીતે, એની અંદર દાંત છે, એની અંદર જીભ છે, તો એને કઈ રીતે સ્વચ્છ રાખવાની છે? અહીંયા બ્રશ આપેલું છે, સરસ મજાનું બ્રશ કરવાનું છે. એની સાથે સાથે જો તમે દાંતણ કરો તો એથી વિશેષ કંઈ નહીં. જે મિત્રો અથવા તો કોઈ વડીલો દાંતણ હજી કરતા હોય તેમના દાંત તમે એની મજબૂતાઈ પણ જોતા હશો, સૌને ખ્યાલ હશે. સવારે અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાનું છે. ક્યારે કરવાનું છે? સવારે અને રાત્રે સૂતા પહેલા 2 ટાઈમ બ્રશ કરવાનું છે. જમ્યા પછી કોગળા કરવા, જેથી અન્નકણો છે એ સડી ન જાય. એટલે કે અન્નકણો જો મોઢાની અંદર જ્યારે પણ ખોરાક લઈએ છીએ ત્યારે કોગળા કરી અને મોંને સાફ કરી લેવાનું છે. અન્નકણો એટલે ખોરાકના કણ છે એ મોંની અંદર જો પડ્યા રહે તો એ પડ્યા એ દુર્ગંધ મારશે, વાસ આવશે એની અંદરથી. દુર્ગંધ અને પાયોરિયા જેવા રોગો અટકાવવા ઉલિયા વડે જીભ સાફ કરવાની છે. જો આવું ઉલિયું બજારની અંદર મળે છે એના દ્વારા જીભ છે એ દુર્ગંધ, જીભની અંદર દુર્ગંધ આવતી હોય છે, કારણ કે એ કચરો છે એ જામતો, ખોરાક છે એ જામતો હોય છે. એની સાથે પાયોરિયા જેવો જે રોગ છે એને અટકાવવા માટે ઉલિયું કરવાનું છે. નખ છે તો નખને નિયમિત કાપવાના છે. અઠવાડિયામાં 1 વખત નખ કાપવા. નખમાં જમા થતો મેલ સૂક્ષ્મ જીવોનું ઘર છે. દાંતથી નખ ક્યારેય કાપવાના નથી. નખ છે જો આની અંદર આ નખ મોટા આપેલા છે તો નખની અંદર મેલ જમા થતો હોય છે. એની મેલ છે એ ખોરાક માટે જ્યારે આહાર લઈએ છીએ ત્યારે પેટની અંદર જતો હોય છે. હવે નખની અંદર ઘણા બધા જીવાણુ હોય, વિષાણુ હોય તો એ પેટની અંદર જાય છે. એટલે જ કીધું છે કે નખ છે એને દાંતથી ક્યારેય કાપવાના નથી. જો નખની અંદર વિષાણુ જીવાણુ હોય તો દાંત દ્વારા નખ કાપવાથી એ મોં અંદર જાય છે, મોં વાટેથી પાછા પેટમાં જાય છે, એટલે બીમાર પડવાની સંભાવના રહેલી છે. કુદરતી હાજત, જનન અવયવોની સ્વચ્છતા. ખ્યાલ આવે છે? કુદરતી હાજત એટલે કઈ? તો 1 નંબર અને 2 નંબર આને કુદરતી હાજત કહેવાય. ખ્યાલ આવે છે? કોઈને ખ્યાલ હોય કુદરતી હાજત છે તો પેશાબ કે શૌચની ઈચ્છાને રોકવી જોઈએ નહીં. પેશાબનો સિગ્નલ મળે અથવા ટોયલેટનો સિગ્નલ મળે છે તો એને ક્યારેય અટકાવી રાખવું નહીં.
એને તમારે તાત્કાલિક નિકાલ કરવો. વેગ ધારણ કરવાથી શારીરિક નુકસાન થઈ શકે છે. શું કીધું? વેગ ધારણ કરવાથી શારીરિક નુકસાન થઈ શકે છે. બની શકે છે જે શૌચની ક્રિયા છે દિવસ દરમિયાન જો તમે નિયમિતતા એની અંદર જાળવી રાખો તો દિવસની અંદર એક વખત જ જવું પડે છે. છતાં પણ સવારે ઉઠ્યા પછી તમે સવારની ટેવ હોય તો એ બેસ્ટ ટેવ ગણાય છે સવારની અંદર. ચાલો, જનન અવયવોને છે. જનન અવયવો એટલે કયા? જનન અવયવો એટલે દરેક જાતીય અવયવો પણ તેને કહી શકાય છે. પરસેવાને કારણે ઉત્પન્ન થતા જીવાણુઓથી બચવા સ્નાન વખતે સાબુ પાણીથી સ્વચ્છતા રાખવાની છે. જ્યારે સ્નાન કરો છો ત્યારે સાબુથી અને પાણીથી બિલકુલ સ્વચ્છ કરવાના છે. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન વિશેષ સફાઈ રાખવાની છે. સ્વચ્છ પેડ્સનો ઉપયોગ કરવાનો છે. જે પેડ હોય છે પેડ્સનો સ્વચ્છ પેડ હોય એનો ઉપયોગ કરવાનો. એક વખત પેડનો ઉપયોગ કર્યો તો પછી બીજી વખત કરવો જોઈએ નહીં. તો આ બધી સાવચેતી છે રાખવાની છે. આ ચેપ્ટર જો આવા બધા ચેપ્ટર ધોરણ 12 ના અંદર મૂકેલા છે કારણ કે જેથી કરી 12 અંદર અભ્યાસ કરતું બાળક છે એ આ બધી બાબતોથી કેળવાય કારણ કે હવે યુવાનીની અંદર પ્રવેશ કરતું હોય છે એટલા માટે આવા બધા ચેપ્ટર એની અંદર મૂકવામાં આવ્યા છે. એ અલગ વસ્તુ છે કે ઘણા સમયથી શારીરિક શિક્ષણના વિષયની ભરતી નથી થઈ અથવા થઈ છે તો દરેક શાળાની અંદર શારીરિક શિક્ષણના શિક્ષક છે નહીં એટલે આ વિષય છે એ માત્ર બંધ બુકમાં પડેલો છે. આ ચેપ્ટર છે પણ બંધ બુકમાં પડેલું છે એ અલગ વસ્તુ છે પરંતુ આ એટલા માટે આપેલું છે. ઋતુ પ્રમાણે કપડાની પસંદગી કરવાની છે. ઉનાળો હોય તો સફેદ છે સુતરાઉ કપડાં છે એ પરસેવો શોષે છે એટલા માટે એવા કપડાં પહેરવા જોઈએ. શિયાળો છે તો ગરમ કપડાં પહેરવા જોઈએ, ગરમ અને ઊનના કપડાં. ચોમાસું છે તો આ છત્રી છે એનો ઉપયોગ કરવો, રેનકોટનો ઉપયોગ કરવો અથવા છત્રીનો ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે ઠંડીનું વાતાવરણ હોય તો આવા કપડાં પણ તમે પહેરી શકો છો. કપડાં વધુ પડતા ટાઈટ ન હોવા જોઈએ જેથી શરીરનું હલનચલન અને રુધિરાભિસરણ યોગ્ય રીતે થાય. જો વધારે પડતા ટાઈટ કપડાં પહેરવા જોઈએ નહીં. યોગ્ય રીતે તમે થોડા ટાઈટ પહેરી શકો છો પરંતુ વધારે પડતા ટાઈટ પહેરવા જોઈએ નહીં. ખાસ ધ્યાનમાં રાખવાનું છે શરીરને અનુકૂળ કપડાં પહેરવા જોઈએ, ઋતુને અનુકૂળ કપડાં પહેરવા જોઈએ, શરીરને અનુકૂળ કપડાં પહેરવા જોઈએ. ઊંઘ અને આરામની જરૂરિયાત હોય છે દરેક વ્યક્તિને. નાનું બાળક છે, યુવાન છે કે પછી પ્રૌઢ છે કે ઘરડું વૃદ્ધ છે દરેકને આરામની જરૂર પડે છે. અને કેટલો આરામ છે અહીં અંદર આપેલું છે. નવજાત શિશુ છે તો એને 14 થી 16 કલાક સુધીની એની ઊંઘ હોય છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ખ્યાલ આવે છે? આ પ્રશ્નો છે પૂછાઈ શકે છે. બાળકો 12 વર્ષનું બાળક છે તો એને 10 થી 12 કલાકની ઊંઘ જરૂરી છે. યુવાનો છે તો 8 થી 9 કલાકની ઊંઘ જરૂરી છે. પ્રૌઢ છે અથવા વૃદ્ધો છે તો 6 થી 8 કલાકની ઊંઘ છે એ જરૂરી છે. એટલે આ યાદ રાખવાનું છે, નોટ પણ કરી શકો છો. પૂરતી ઊંઘથી હૃદય, પાચન તંત્ર, ફેફસાને આરામ મળે છે અને તેની કાર્યક્ષમતા વધે છે. ઘટતી કમસે કમ કદાચ વધે ન વધે પરંતુ ઘટતી તો નથી તે. એટલે આટલો આરામ યોગ્ય શરીર આખા દિવસ દરમિયાન અથવા તો 24 કલાકની અંદર કામ કરે છે તો એની અંદર તમારે યોગ્ય પ્રમાણમાં શરીરને આરામ પણ આપવો જોઈએ. તો આરામ આપવાથી આ 3 તંત્રો છે એ તંત્રોને સીધો ફાયદો થાય છે. શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે અને રુધિરાભિસરણ તંત્ર છે. ત્રણેય તંત્રોને સીધો ફાયદો થાય છે. આરામ સાચો અર્થ અને એની ગેરસમજ શું છે એને જોઈ લઈએ. તો પ્રવૃત્તિમાં પરિવર્તન એ જ આરામ છે. ચાલો, આરામનો અર્થ ઘણા મિત્રો આરામ એટલે શું તો કે સૂઈ જવું એ જ માત્ર આરામ છે નહીં. ખાસ યાદ રાખી લેજો આરામ એટલે પરિવર્તન શેમાં? પ્રવૃત્તિમાં પરિવર્તન. ખ્યાલ આવે છે? પ્રવૃત્તિની અંદર તમે પરિવર્તન રોજ એકનું એક કાર્ય કરો છો, રોજ જોબ માટે જાઓ છો, ઓફિસે જાઓ છો, ત્યાંથી પરત આવો છો. આ એકના એક કામમાંથી તમે જ્યારે નવા કાર્યની અંદર જોડાઓ છો તો આ પરિવર્તન છે. હવે એ કાર્ય છે એ આપણી ઈચ્છા મુજબનું કાર્ય હોવું જોઈએ. ખ્યાલ આવે છે? ચલો, ગેરસમજ શું છે? તો આરામ એટલે માત્ર આળસ નહીં. મહત્વ શું છે? તો સતત કામથી ઘટતી કાર્યક્ષમતા સુધારવા આરામ જરૂરી છે. ઉદાહરણ તરીકે મનગમતી પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રો દોરવા, ગીતો ગાવા, વાજિંત્રો વગાડવા અથવા વાંચન કરવું, એની સાથે સાથે રમતો રમવી,
આ બધી પ્રવૃત્તિઓ કેવી છે? જે જો ખરેખર તો એ ક્રિયાશીલ જ છે ને. આમ ગણો તો એ આરામ નથી. હવે રમતનું ઉદાહરણ લઈ લઈએ તો આરામ છે. તો દરેક આખા રોજબરોજની જે પ્રોસેસ છે, રોજબરોજની કાર્ય પ્રણાલી છે, એનાથી દૂર તમે રમત રમો છો એક દિવસ અથવા થોડો સમય, કલાક 2 કલાક, તો આની અંદર તમે શારીરિક આરામ તો નહીં મળે, પરંતુ માનસિક આરામ જરૂર મળશે. કારણ કે મનગમતી તમે રમત રમો છો, મન છે એ પ્રફુલ્લિત થાય છે, કાર્યનો કંટાળો છે દૂર થાય છે. આ આરામ છે. આ પ્રવૃત્તિ પરિવર્તન કરવાથી આગળના દિવસનું કાર્ય છે, એમાંથી ઉત્પન્ન થયેલો કંટાળો છે એના માટેનો, તો એ પણ દૂર થતો હોય છે. એટલા માટે ખૂબ જ અગત્યનું છે કે પ્રવૃત્તિ પરિવર્તન કરવી જોઈએ. હવે દૈનિક વ્યાયામ પરિચય. હવે દૈનિક વ્યાયામની વાત થઈ છે કે અત્યાર સુધી જે સાવચેતી રાખી છે એની સાથે સાથે દૈનિક વ્યાયામ પણ કરવો જોઈએ, શરીરને શ્રમ પણ આપવો જોઈએ. તો રોજબરોજનું કામ, નોકરી, ખેતી, મજૂરી શરીરને થકવી નાખે છે. બિલકુલ સાચી વાત છે. જ્યારે વ્યાયામ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ અને આનંદ આવે છે. ખ્યાલ આવે છે? વ્યાયામ કરવાથી શરીરને સ્ફૂર્તિ અને આનંદ આવે છે. શરીરને થાક લાગે છે એવો શબ્દ આની અંદર વાપરવામાં આવેલો. શું કીધું છે? કે સ્ફૂર્તિ અને આનંદ આવે છે. કારણ કે આપણે આ છે એ કોઈ પણ સ્વાર્થ વગર, એટલે કે પૈસા ટકે કોઈ પણ, જો જોબ આની અંદર તમને આપેલો, નોકરી તો કે પૈસા માટે, ખેતી તો પૈસા માટે, મજૂરી તો એ પણ પૈસા માટે થશે. આની અંદર આ આપણા શરીર માટેની ક્રિયા કરવા માટે આ વ્યાયામ કરવાનો છે. આ વ્યાયામ કરવાથી કોઈ પણ જો તમારી જે કેપેસિટી છે એ મુજબ તમારે વ્યાયામ કરવો જોઈએ. અર્થ તો માથું, ખભા, હાથ, પગ અને કમરથી હલનચલન વાળી ક્રિયાઓ કે રમત ગમત કરવાની વાત કરવામાં આવી છે આ ક્રિયાઓની અંદર. તો શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને પાચન તંત્રની કાર્યક્ષમતામાં સીધો વધારો થતો હોય છે. એની સાથે સાથે માનસિક થાક પણ દૂર થતો હોય છે. આના ફાયદા છે. શેના? વ્યાયામના, દૈનિક વ્યાયામના ફાયદા છે. ચાલો હવે ઉષ્માપ્રેરક. આની અંદર ઉષ્માપ્રેરક આવે છે. તો ઉષ્માપ્રેરક શું છે? ઉષ્માપ્રેરક ક્રિયાઓ શું છે? ઉષ્મા, જો અહીંયા પેરામીટર દોરેલું છે ને? તો પૂર્વ શરત શું છે? ચલો અહીંયાથી શરૂ કરીએ. તો વ્યાયામ શરૂ કરતા પહેલા કુદરતી હાજતની ક્રિયા પૂરી કરવાની છે. સૌથી પહેલા શું કરવાનું છે? અહીંયા ચિત્ર આપેલું છે. કુદરતી હાજતની ક્રિયા તમારે પૂર્ણ કરવાની છે. ત્યારબાદ જ્યારે પ્રવૃત્તિ કોઈ પણ કરો છો, શારીરિક શિક્ષણના મિત્રો છે એટલે આપણને આનો તો વિશેષ ખ્યાલ છે. ઉષ્માપ્રેરક કસરત છે. ધીમી ગતિએ ચાલવું, જોગિંગ કરવું અથવા એક જ જગ્યાએ કૂદકા મારવા, આ ઉષ્માપ્રેરકની નિશાની છે. કોઈ પણ પ્રવૃત્તિ શારીરિક કરતા પહેલા આ ઉષ્માપ્રેરક કરવામાં આવે છે. ફાયદો. ઉષ્માપ્રેરકના 2 પ્રકાર છે. સૌને ખ્યાલ હોવો જોઈએ, સામાન્ય ઉષ્માપ્રેરક અને વિશિષ્ટ ઉષ્માપ્રેરક. સામાન્ય તો જનરલ છે, જેની અંદર જોગિંગ, ચાલવું, કૂદવું, સ્ટ્રેચિંગ કરવું, આ બધું એની અંદર આવે છે. એની સાથે વિશિષ્ટ તો કે દરેક રમત માટેનું ઉષ્માપ્રેરક, દરેક કૌશલ્ય છે એનું પુનરાવર્તન કરતા હોય છે અથવા એના માટે શરીર છે એ આખું ટેવાતું હોય છે, કેળવાતું હોય છે. આગળ જે પ્રવૃત્તિ કરવાના છે એના માટે પ્રોસેસમાં આવતું હોય છે. તો લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીરમાં ગરમી પેદા થાય છે, જે શરીરને ભારે કસરત માટે તૈયાર કરે છે. શું કરે છે? ભારે કસરત માટે તૈયાર કરે છે. સ્નાયુ તંત્ર છે, અસ્થિ તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, દરેક તંત્રો છે એ આગળની જે તમે ક્રિયા કરવાના છો, જે પ્રવૃત્તિ કરવાના છો એના માટે તૈયાર થતી હોય છે. ચાલો ત્યારબાદ પ્રાણાયામ અને આદર્શ દૈનિક ક્રમ. પ્રાણાયામ અને આદર્શ દૈનિક ક્રમ. તો એની અંદર ભ્રામરી, અનુલોમ વિલોમ લઈ લો, ભસ્ત્રિકા લઈ લો, ઉજ્જાઈ લઈ લો, અભ્યાસ કરો. આનાથી ફેફસાની હવા ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. દરરોજ 30 મિનિટ કસરત, રમત કરવી જોઈએ. એની સાથે સાથે આ પ્રાણાયામ પણ કરવા જોઈએ. હવે આની અંદર શું કરવાનું છે? પ્રાણાયામ માટે તો કુદરતી હાજતની ક્રિયામાં પણ કરવાની છે. જોગિંગ, ઉષ્માપ્રેરક એટલે ઉષ્માપ્રેરકની કસરતો પણ આની અંદર કરવાની છે. એની સાથે સાથે સમગ્ર શરીરની કસરત, રમત અને એની સાથે 10-15 મિનિટ પછી હળવો નાસ્તો લઈ શકાય છે કસરત કર્યા પછી. હવે આ પ્રાણાયામ છે એ પ્રવૃત્તિ કર્યા પછી તમે લઈ શકો છો, જેથી કરી આપણું શરીર છે એ નોર્મલ અવસ્થામાં આવી જાય.
ખ્યાલ આવે છે? જેને કુલિંગ ડાઉન કહીએ છીએ. તો આ પ્રાણાયામ દ્વારા પણ આપણે કુલ ડાઉન થઈ શકીએ છીએ. આપણું જે બોડી હીટ થતું હોય એને આપણે ઠંડુ કરી શકીએ છીએ. તો આ ફાયદા છે કુદરતી આદત કરવાનું, જોગિંગ, રનિંગ, ઉષ્માપ્રેરક કરવાની છે. શરીરની કસરત અને રમતો રમી શકો છો ત્યારબાદ 10-15 મિનિટ પછી તમે નાસ્તો લઈ શકો છો. હળવો નાસ્તો પીધો છે. ચાલો, એકંદર સુખાકારી માટે તમારે શરીરના દરેક અંગની સફાઈ એ તંદુરસ્તીની ચાવી છે. દરેક અંગની સફાઈ હોવી જોઈએ. સ્વસ્થ શરીર જ સ્વચ્છ મનનું ઘર છે. આવું સરસ મજાનું વાક્ય આપેલું છે કે સ્વચ્છ શરીર સ્વચ્છ મનનું ઘર છે. ચાલો, તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. સંપૂર્ણ વ્યક્તિગત સ્વાસ્થ્ય છે એમાંથી મોટા ભાગની એટલે કે પૂરેપૂરી માહિતી, જો કે જે પ્રશ્ન પૂછાય એવી છે એવી માહિતી દરેક કવર આપણે કરી લીધેલી છે. આવતા વિડીયોની અંદર આપણે આગળનું ચેપ્ટર છે એને આપણે શરૂ કરીશું. લગભગ વાતાવરણીય સ્વાસ્થ્ય છે, વ્યક્તિગત સ્વાસ્થ્ય તો હવે વાતાવરણીય સ્વાસ્થ્યની વાત આવશે. તો બને રહેજો આ ચેનલની અંદર. શરૂઆત કરેલી છે અને અંત સુધી આપણે સાથ આપવાના છીએ. જોડાયેલા રહેજો અને લાગેલા રહેજો, કારણ કે ઘણા મિત્રો છે, જો કોઈ પણ એક્ઝામ આવતી હોય, જો તમને વ્યવહારિક વાત કરું, કોઈ પણ એક્ઝામ આવતી હોય, કોઈ પણ આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ, શારીરિક શિક્ષણની હોય કે ગમે તે એક્ઝામ હોય, જ્યારે એના ફોર્મ ફિલ થાય છે અને તરત તાત્કાલિક બધું જે સાહિત્ય છે એ એકઠું કરી અને તૈયારીમાં લાગી જાય છે. થોડોક સમય જાય છે એટલે બધું સાઈડમાં મૂકી દે છે. બધું એકઠું કરે છે, તૈયારી ધામધૂમથી ચાલુ પણ કરે છે, પછી એને કન્ટિન્યુ રાખી શકતા નથી. એટલે એ મિત્રો છે એ નિષ્ફળ જતા હોય છે. શરૂઆતથી અંત સુધી લાગેલા રહે છે ને એ જ ઠેઠ છેલ્લે સુધી એટલે કે સિદ્ધિ સુધી પહોંચે છે. તો આપણે પણ ઠેઠ છેલ્લે સુધી લડી લેવાનું છે. વચ્ચેથી ક્યાંય પણ આપણે આડાઅવળા આપણું ધ્યાન ભટકાવવાનું નથી. બનાવી રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત. જોડાયેલા રહેજો.